ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું યુગ માટે ચટપટી બનાવું છું. આજે તો મારી યુગની મોર્નિંગ સ્કૂલ છે. એમ કે બાજુ ચા બી બની ગઈ છે જો. અને પેલો રાહ જોઈ છે ચા પીવા માટે. યુગ હું કે આજે મેં રજા પાડી છે એમ કે. કેમ? ખબર નહીં કેમ રજા પાડવી હતી. એમડી એમડી હારે હું રજા પાડવાની. એમાં શું થઈ ગયું? થોડીક કસરત કરે તો જ શરીરમાં સારું લાગે ને. હે? ચાલ ચા બની ગઈ છે જો. બધું ખાય ને તો કોઈ થાક નહીં લાગે. આજે તું ચણા ખાહે એટલે તને તાકાત આવી જશે. હા, ચણા ખાજે તો મસ્ત તાકાત આવશે. હે ને? સારું, ચાલ ઊભો થઈ જા, હવે ચા પીવાનું છે જો. ચાલ ઊભો થઈ જા જલ્દી. પછી નાવા જવાનું છે. કેટલા વાગ્યા? 6:45 તો થઈ ગયા. આ બાજુ અમારો દેવિક ઊંઘે છે. રાતે મોડે સુધી વાંચતો હતો એટલે. અને આ રૂમમાં બારી ખોલીને ઊંઘે છે દેવિક. એટલો ઠંડો ઠંડો પવન આવે છે ને આ બારીમાંથી, એમ એસીમાં ઊંઘતો હોય ને એવું લાગે. બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. દેવિક ઉઠી જજો હમણાં, હા ને? ઊભો થઈ જા, મોડું થાય. ચાલ યો ફટાફટ, ચાલ ચાલ મોડું થાય છે. કેમ બેહી રહ્યો છે? ફુગ્ગો લઈને બેઠો એમ. આ અહીંયા સાંજે કેવું કરેલું. પછી રમજે સાંજે, હા કે આપણે રમશું. તું ક્યાં જાય છે? ધાબા પર કેમ? ચણ નાખવા જાઉં. સારું. મેં પાપડ બનાવ્યા હતા એ મેં ધાબા પર થોડોક તાપ ખવડાવું એમ કરીને મૂકી ગઈ હતી. કાલે લેવા આવવાનું ભૂલી ગઈ હતી. હમણાં આવી ત્યાં સુધી ઉપર ઝાકળ પડી રહ્યું છે. શું છે? હું જોઈ કેમ? તે દિવસે મને મેથીના એમ કરીને ખવડાવી દીધું. એમાં શું થઈ ગયું? ખાવાનું જ કે બધું કે અમારા તમને દેવિકને- કહેવાનું નહીં હોય એમાં એમ. અમારા દેવિકને છે ને તે દિવસે મેથીના પૂડા છે એમ કરીને ખવડાવી દીધા હતા. અને આજે મોબાઈલ લઈને બેઠો ને તો અમારો શોર્ટ વિડીયો મૂક્યો છે દૂધીના પૂડાનો, તે આવી ગયો. તો આજે એને ખબર પડી ગઈ કે દૂધીના પૂડા ખવડાવી દીધા. એમાં કોથમીર નાખેલી એમ. હા, દૂધી એને જો ને કહેતા ને કે આ કોથમીર દૂધીના નાખેલી. પૂડા છે તો ખાતો જ નહીં કે. એટલે અમે આઈડિયા કરીએ એમ. જો કોઈ બી વસ્તુ ચાખે ને તો જ ખબર તો જ પડે. ખબર પડે. મસ્ત બનેલા ને સારા હતા ને. એટલે જ બધું ખાઈ જ લેવાનું જે ખાવાનું. હવે હોય તે. બધું જ ખાય દેવી ક્યાં. હા, એ લોકોને અમે કહેતા જ નહીં આમ કઈ બી બનાવીએ ને તો. આજે કોમર્સ કોલેજમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તો ત્યાં કંટ્રોલ રૂમમાં મારી ડ્યુટી છે અત્યારે. એટલે 9 વાગે મારે ત્યાં પહોંચવાનું છે. તો હું નીકળું છું, હો ને? હા અને યુગને લઈ આવજે આજે. હા લઈ આવ. મારું જમવાનું નહીં બનાવતી, હો ને? હા ત્યાં જ જમવાનું છે આજે. હા રે સાંજે આવી જઈશ 5-1 વાગે. હા રે ચલ બાય. બાય. આજે તો થાકી ગઈ. યુગને લઈને આવી ગયા. આ બધું લેતી આવી. તાપ જ એટલો પડે, બહુ ગરમી. અત્યારે હું દેવિક માટે ખમણ લઈ આવી છું. દેવિક ચાલ ખાવા જલ્દી. એને ખાવું હતું એટલે હું લઈ આવી છું આજે. આ બાજુ દૈવિક અને યુગ ઘરે ધૂળેટી નથી કરી એટલે અહીંયા વલસાડ બાથરૂમમાં ધૂળેટી કરે છે જો. ફુગ્ગાને એવું ફૂલાવીને અંદર જ ફોડ્યા કરે છે. આજે રમવાના હતા એમ ધૂળેટી, પણ અરે પેલું શું કહેવાય પાંચમ. પણ કાલે છે એમ કીધું મમ્મીએ, ફોન આવેલો હમણાં એટલે. કાલે પાંચમ છે, કાલે રમજો. કાલે સવારે રમવું હા કે. પલ્લાએ નહીં કર દે, પાછો બીમાર થશે. હા? જો નીકળ. ચાલો નીકળો હવે આ બાજુ. નીકળો નીકળો યુગ. ચાલ પલ્લાએ નહીં કર. આજો આ બાજુ બધા ફુગ્ગા ફૂલાવીને ટબમાં મૂકી દીધા છે એ લોકોએ. અરે પગલું સણ્યું બી પલ્લાવી દીધું. દેવિક અહીંયા લપસી જહો રે. ચાલો ચાલો ઘર ગંદુ કરશો પછી. કાલે પાંચમ છે ને, કાલે રમજો હવે. ચાલ દેવિક નીકળ હવે. યુગ લગનનો અમે બજારમાં જઈને આવ્યા ને શાકભાજી ને એવું સાહિલ લેવાનું છે. તું રોકાશે ને દેવિક એના સાથે? લગનનો રોકાઈ જા ને. દેવિકને કંપની આપતો કેમ પાછળ જ. દેવિક જોડે રે ને આવી હમણાં એમ. શાકભાજી ને એવું લેવાનું છે એમ. હે આ શું છે? શું છે?
બ્લાઉઝ નાખવાનું છે, સાદી સાડી છે એમ. સારું ચાલ નાખી આવીએ. હા અને દૈવિક ને યુક્ત રોકાય છે રૂમ પર. અમે જઈને તું રહી ને તો પાછળ જ પહેલા જ આગળ જ નીકળી ગયો છો. પહેલા જ નીકળીને ભાઈ ગયો. હું લઈ આવી તુવેર ને મેથી ને પાત્રા. બહુ બધું. આજે તો લીલી શાકભાજી જ છે એકલી. શાકભાજી એટલે કે કઈ બી થેપલા બનાવવું હોય, પાત્રા ખાવું હોય. ઇમરજન્સીમાં હોદવું નહીં પડે કે. હા એટલે ને આ ડુગ્ગુ માટે કેરી લઈ આવી. એને કેરી જ જોઈએ. યુગ જો પાછળ બેસી ગયો છે. એ થાય કહે એમ આવવાનું જ નહીં પાછળ વગર કામનું. તો ચાલો હેરાન કરવા આવે પાછળ. ચાલો જલ્દી મોડું થાય છે. ચાલો ચાલો હવે જઈએ. પછી તો કઈ કામ બહુ વાર લાગી. એટલે તે તો બીજા યુગ બેન હતા ને એમને મોડું થયું એટલે. એટલે તો યુગ આવતો હતો તને હા. શોધવા માટે. ચાલો જોઈએ હું બનાવ્યું આજે. સાબુદાણાની ખીચડી. એવું મને તો બહુ ભાવે સાબુદાણાની ખીચડી. મને બી બહુ ભાવે. ચાલ ખાઈ લઈએ. ખાઈ લે. હા સારું ચાલ ફટાફટ ખાઈ લે. ડુગ્ગુ લોકો તો ખાહે કે નહીં? ખાહે જ ને એ લોકોને ભાવે. ખવડાવીએ જ કે ચાલ. ચાલો હા યુગ કેવી લાગે સાબુદાણાની ખીચડી? ભાવે ને? હવે તારે સ્કૂલમાં બી આવું લઈ જવાનું. દૈવિક ખાઈ લે ચાલ. દૈવિક જો યુગ બી ખાય છે જો. આવું ખાવાનું એમ. તો અત્યારે અમે આવી ગયા છે ડીમાર્ટ. અમારા દૈવિકને અને યુગને મખાના બહુ ભાવે છે, તો મખાના લેવા માટે સ્પેશિયલ આવ્યા છે અમે ડીમાર્ટ. દૈવિક શું લેવાનું છે? મખાના ને ચણા લેવાના છે ચટપટી માટે. ચણા પૂરા થઈ ગયા છે ને ઘરના એટલે. આ બધું રિનોવેશન ચાલે છે ડીમાર્ટ. હા બધું ઉખેડી નાખ્યું હે કે. ચાલો ફટાફટ લઈ જઈએ હે ને. હા. 10 વાગે બંધ થઈ જશે. હા ચાલો વધારે કંઈ નથી લેવાનું એમ. જો અમે મખાના લેવા આવ્યા હતા અને યુગ જો બેટ લઈ લીધા, બોલ લઈ લીધા અને હજુ આ ભાઈ જોઈએ જ છે બધું. હું જા જલ્દી લઈ લે. બહુ મોંઘા હે. આ જો ભરાઈ ગયો અમારું બાસ્કેટ. ખાલી મખાના અને ચણા લેવા આવેલા. આવી નાની થાળી જોઈએ છે એમ. લઈ લે ફટાફટ. ચાલો ડીમાર્ટમાંથી નીકળી ગયા છે અમે. બે વસ્તુ લેવા આવેલા ના લોકોએ કેટલું લઈ લીધું રે આ બધું. જો આ વિરાટ કોહલી અમારો છે, એણે બેટ લઈ લીધી, બોલ લઈ લીધા અને સોફ્ટી ખાવા આવ્યો તો એ પણ સોફ્ટી નહીં હતી એટલે પછી મેંગો ડોલી લઈ લીધી. ચાલો જઈએ ને એ તો હવે. ગરમી લાગે એટલે ખાવાનું મન થાય, બાકી તો કઈ નહીં ખાવાનું મન થાય. આ લોકોને કોણ લઈ આપ્યો પછી? આવ્યા છે તો ખવડાવી દેવાનું. રોજ થોડા ખાય છે. ચાલ વિરાટ કોહલી વેકેશન સોફ્ટી માટેની મસ્ત તૈયારી કરી લાગે દીધી. પણ નહીં મળી કે. ચાલ હે હવે બીજી વાર. વેકેશનની તૈયારી અમારે વિરાટ કોહલી. બીજી વાર આવવાનું જ નહીં. એ લોકો આવે જ જેમ તે વણી લે. કેટલું લેવાનું નતું, બે વસ્તુ લઈ લીધું એ લોકોએ 4-5 વસ્તુ. યુગ શું લાવ્યો ડીમાર્ટમાંથી? માર્કર કલર. મારા વેકેશનની તૈયારી ચાલુ થઈ ગઈ છે યુગની કે. હા. વેકેશનમાં તો રમવાનું ને ડ્રોઈંગ કરવાનું બે જ કામ રહેશે અમારા યુગને, હે ને? સારું ચાલો જમી લઈએ. ચાલો અમારે જમવાનું બી બાકી જ છે હજુ. અમે બનાવીને જ ગયેલા એટલે. 10:30 વાગ્યા છે. યુગ ભૂખ લાગી? ચાલો જમી લઈએ હવે. સારું ચાલો. અત્યારે 10:30 વાગી ગયા છે અને આજના વ્લોગને હવે અહીં જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.